આજે સમોસા ખાવા છે, આજે દાબેલી ખાવી છે, સમોસા વિથ રેડ ચટણી કે સમોસા વિથ ગ્રીન ચટણી. મારે બિગ બી ને બાબાને આ વાત બહુ બધી વાર થતી હતી વર્ષોથી કે યાર કંઈક મળી જાય ને એટલે મજા આવે. પછી એવું થાય કે યાર આપણે દર વખતે સમોસા ચટણી જ માગીએ છીએ, આપણે મોટું કેમ નથી માગતા. પછી મને ઘણીવાર એવો જવાબ આપવાનો મન થાય કે ભાઈ સમોસા ચટણી મળે છે અને મજા આવે છે, આપણે મોટું માગીને આ સિસ્ટમને ડિસ્ટર્બ નથી કરતી. પણ હમણાં મેં એક રીલ જોઈ પાછી, જેમાં એક અદ્ભુત વાત હતી કે એક બેન ઓર્ડર કરી રહ્યા છે પાસ્તા, કે બીજું કંઈ તો છે જ નહીં, પાસ્તા આપો. એટલે બીજા બેન એને કહે છે કે તમે કંઈ પણ ઓર્ડર કરી શકો, તમને એવું કોણે કીધું કે જે મેનુમાં છે એ જ મંગાવવું પડે? આપણને એવું કોણે કીધું કે આપણને જે લાગે છે કે આપણને આ મળી શકશે એ જ માગી શકાય? ઉપર સમોસા ચટણીથી વધારે ફૂલ 7 કોર્સ મેનુ છે, અને તમારે ડાયટિંગ કરવું હોય તો ડાયટિંગ પણ પોસિબલ છે. તમારે ખાલી ચોકલેટ ખાવી હોય તો ચોકલેટમાં બી નવડાવવામાં આવશે. તમારે ઢોસા ખાવા હોય તો ઢોસા છે, નોનવેજ ખાવું હોય તો નોનવેજ છે, અને બિલકુલ શુદ્ધ સાત્વિક ખીચડી ખાવી હોય તો એ પણ છે. તમે એવું ના વિચારશો કે સમોસા ચટણી જ માગવાના છે, તમે માગીને જુઓ, તમને મળશે. આપણે મેનુની બહાર માગવાની હિંમત કરવાની છે, મેનુની બહાર આપનારો ઉપર બેઠો છે.